હેલો મિત્રો, કેમ છો? આજે આપણે જવાનું છે પચ્ચે ગામ, કારણ કે ના બેઠું છે સપ્તાહ, એટલે આપણે હવે આજે ના જવાનું છે. તો ચાલો, હું મારો ભાઈબંધ મિત્રો, હું મારો મિત્ર બે જઈ રહ્યા છીએ. તો આ મારો મિત્ર છે, આપણે રામ પહેરીએ ટાંકી ફૂલ કરી નાખી છે. રોલે 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 જળું આપણે ઉપરથી લઈને નીચે સુધી બધું ખૂબ તૈયાર થઈ જાય. મિત્રો આપણે પહોંચી જઈએ છીએ રોડે. હવે આપણે જવાનું છે ડાયરેક્ટ જવાનું છે પચ્ચે ગામ. તો ચાલો મિત્રો, આપણે ફાઇનલ પહોંચી જઈએ છીએ રોડે. હવે આપણે જવાનું છે પચ્ચે ગામ. તો ચાલો મિત્રો, આપણે ગાડી મૂકી દીધી પાર્કિંગમાં. હવે આપણે જવાનું છે. તો આપણે આ ભાઈ છે પાર્કિંગ જો ઓલપા ફોરવીલનું છે બધું. આપણી ગાડી સામે છે મિત્રો. આ તો સત્તા બેઠી છે, મંદિર આગળ છે. આમ ગામમાં પાદરમાં સત્તા બેઠી છે, જોઈ લો તમે. મિત્રો, આપણે પહોંચી જઈએ છીએ મંદિરે. જો આ આવ્યું મંદિર, આ મંદિર છે. મિત્રો, આ નવું મંદિર છે. અત્યારે ખાલી ઉઠી લઈ ઘરે જઈને બોલી લઈશું. મિત્રો, અહીંયા બે ભાઈબંધ કેમ પીવી સીવી જો ઊંધો એટલે મિત્રો અહીંયા બે ભાઈઓ કેમ્પ ખોલી છે. જો આ કેમ્પ આ 108 યજ્ઞ છે. कराटे काट रही है ओम भो, और ये भैया ओम भो. મિત્રો, અમે અત્યારે અહીંયા આવ્યા હતા. અમને અહીંયા એક સુરધન દાદાના મંદિર દેખાણું. સારોલ પરિવારના સુરધન દાદા, કેરિયા નંબર 2 જોઈ શકો છો મિત્રો. મિત્રો, આ સત્તા બેઠી છે. તો મિત્રો, અહીંયા બેઠી છે સત્તા, અને તમે જો મિત્રો બેઠી છે સત્તા. રામચરિતમાનસમાં ઉત્તરકાંડમાં ગોસ્વામી તુલસીદાસજી ભક્તિ મણિ અને જ્ઞાન દીપ એની ચર્ચા કરે. આ જો પુસ્તકો વેચે છે આ ભાઈ, આ દાદા વેચે છે.
તો મિત્રો હવે આપણે જવાનું છે જમવા, તો ચાલો. અહીંયા શું જમણવાર છે આપા સીતારામ. હા. તો મિત્રો આપણે જમી લીધું છે જમવા. પ્રસાદી બહુ સારી છે પ્રસાદી. તો હવે આપણે જવાનું છે આટો મારવા, તો ચાલો. તો મિત્રો અહીંયા તમે પબ્લિક જોવો ખાલી, અહીંયા ઘણા બધા માણસો છે. આજે થોડુંક ઓછું છે, અડધા જમણવારમાં ગયા છે પ્રસાદી લેવા. અહીંયા અત્યારે થોડુંક ઓછું પબ્લિક છે. તમારું અમૃત દેવતાઓ જેના જઠરે શયનમાં જન્મ મૃત્યુના ચક્કરમાં ફરતા શરીરમાં વાસના છે, ઘરમાં વાસના છે, પત્નીમાં વાસના છે, પુત્રોમાં વાસના છે, પૈસામાં વાસના છે, કીર્તિમાં વાસના, અરે પુસ્તકોમાં વાસના હોય છે. ભગવાનની કથા સાંભળતા આ વાસનાની એક એક ગાંઠું તૂટતી જાય. વાસના. તો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે. આપણે અહીંયા થઈ ગયું હતું મોડું, તો હવે આપણે જવાનું છે ઘરે, તો ચલો. મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ. હવે આપણે જવાનું છે ડાયરેક્ટ ઘરે. મિત્રો ખરેખર વચ્ચે ગામે આવીને અમને ખૂબ આનંદ થયો. તો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે, કારણ કે અમને થઈ ગયું મોડું, અહીં ઘણો ટાઈમ વિતાવી લીધો છે, એટલે હવે આપણે જવાનું હોય ઘરે. મિત્રો આપણે પહોંચીએ છીએ ગામમાં. હવે આપણે આવી જાય દુકાને. તમે જોઈ રહ્યા હશે આપણે તો મિત્રો આજ ઘણું બધું વખરી લીધું છે આપણે. તો હવે આપણે મળીશું કાલના વર્ગમાં. તો બાય.